દઈને આવ્યો એમની બગાડી માંડલિકની સાપ એને આપ્યો મંડલિકી રાજા મોણીએ મહેમાન દઈને આવ્યો મારા ઘરની કાળો ડાગ એને લલાટે લખાવ્યો મારા ઘરની કાળો ડાગ એને લલાટે લખાવ્યો સાંભળી જાઓ આપણે હૈદરાબાદ થી મહેમાન જો આવ્યા છે અમારે પ્રફુલભાઈ ને 100 રૂપિયા બક્ષિસ આપે છે જુનાગઢના પહાડમાંથી મારા ભાઈ કોણ દાતાર બાપુ એ પણ અહીંયા મોણિયા સુધી આવે છે દાતાર બાપુ અંદર આવવાની રજા માંગે છે જુનાગઢના પહાડમાંથી મારા ભાઈ એ અંદર આવવાની રજા માંગે છે એની રજા ન લેવાની હોય એને આવવા દો આઈ લાવો જય માતાજી જય જોગમાયા આવો ભાઈ એકાએક આ મોણિયા સુધી આવવાનું કારણ મોણિયા સુધી આવવાનું કારણ કે કાલે મોણિયા મહેમાન ગતિ કોણ માણવા આવ્યો હતો કાલે જુનાગઢનો રાજા રા માંડલી એ મહેમાન ગતિ માણવા આવ્યા કયો જુનાગઢનો માંડલી મહેમાન ગતિ માણવા આવ્યો હા હા મહેમાન ગતિ માણી એને મહેમાન ગતિ માણી નથી પણ ચારેની દીકરીઓ એમને નજર કેદ કરવા આવ્યા તો કયો રા ગંગા જડ્યો ચારેની દીકરીઓને કેદ કરવા આવ્યો હતો પછી આપે શું કહ્યું એમને ખૂબ સમજાવ્યો છતાં સમજો નહીં મારા મુખમાંથી મેને શ્રાપ આપ્યો છે શ્રાપ આય એ તો રા ગંગા જડ્યો કહેવાય એને શ્રાપ નો અપાય આય એ શ્રાપ માંથી મુક્ત થાય એવો ઉપાય છે એક ઉપાય શ્રાપ માંથી મુક્ત એક જ રીતે થાય કે આ તમારા ખપરની અંદર તમારી સાથે જો 5 નવાલા ભોજન જમશે ને તો એ શ્રાપ માંથી મુક્ત એ જરૂર થઈ જશે આય આપના કહેવા મુજબ જુનાગઢ જાઉં છું રાને સમજાવી કે મારા ખપરમાં બેસી ભોજન લે તો જે શ્રાપ માંથી મુક્ત થાય અને કદાચ ભોજન ન લે તો મેં શ્રાપ આપ્યો એથી દોઢો શ્રાપ એ તમે આપજો જેવી આજ્ઞા આય હાલે જુનાગઢ જાઉં છું રાને સમજાવી જો નહીં સમજે તો આપે શ્રાપ આપ્યો ઈથી દોઢો શ્રાપ હું રાને આપી જય જોગ જય જોગમાયા જય જોગ માનવ અત્યારે હું આરામમાં છું તારે ચોકી પેલો લગાવવાનો છે બરોબર ધ્યાન રાખજો હાજર છે હા ઈ આરામમાં છે એને કહે કે દાતાર બાપુ અંદર આવવાની રજા માંગે છે મહારાજ આપણો આ ઓલો જુનાગઢનો પહાડ નહીં આ ઉપલો પહાડ હા અહીંયાથી ઓલા દાતાર બાપુ આવે છે દાતાર બાપુ હા અને બાપુ કોઈ દિવસ નીચે ઉતરતા નથી અને અચાનક બાપુ આવ્યા છે તમે લોબાન પુગાડો છો નથી પુગાડતા કાલે બે ગોળી નાખી
બાપુ કોઈ દિવસ આવે નહીં. આવ્યા છે એટલે હવે અરે બાપુની સામે જાવું જોઈએ. એમ? ક્યાં છે બાપુ? હાલ ઈ ઉભા કાઢી નાખ, કાઢી નાખ. બાપુ કોઈ દિવસ તમે પહાડ નીચે ઉતરતા નથી. અચાનક તમારે આવવાનું કારણ? આવવાનું કારણ એ કે કાલે તું મોણિયા ગયો તો હા, મોણિયા ગયા તો. મહેમાન ગતિ માણવા. હા, મહેમાન ગતિ માણી માયને. પછી આયે શું કર્યું? ન્યા અમે પ્રજાને કેદ કરવા માટે ગયા હતા. અહીંયા હાચે હાચું કહી દેજો અહીંયા જરાય છુપાવતા નહીં પછી કેતા નહીં માંડણ તું બોલ્યો ના ના બાપુ આગળ ખોટું બોલાય નહીં. મને ખબર પડે બાપુ આગળ ખોટું ન બોલાય. હોય એવું જ કહી દેવાય. બાપુ પ્રજાને અમે કેદ કરવા માટે ગયા. એમાં મોણિયાવાળા નાગભાઈ માએ અમને શ્રાપ આપ્યો. હવે તમે જ કહો જેનો શ્રાપ લાગે કે ન લાગે? તો એ શ્રાપનું નિવારણ કરવા હું તારી પાસે આવ્યો છું. તું કહેતો તો ને શ્રાપ ન લાગે. આ બાપુ આવી ગયા બાપુ નિવારણ શ્રાપનું નિવારણ કરવા માટે આવ્યા છે. હા હા કારણ કે બાપુ અહીંયા આવે ને એટલે આપણા કઈક હિતની વાત હોય તો જ બાપુ આવે. નકર બાપુ પહાડ નીચે ઉતરે નહીં. જલ્દી કહો ઈ શ્રાપનું નિવારણ કઈ રીતે એક થાય? જ રીતે કે તારા માનને કહે મીઠા ભાત મંગાવે ઈ ભાત રંધાવે. ભાત મારા ખપ્પરમાં બેસી તું અને હું ભેગા બેસીને જમીએ તો જ શ્રાપમાંથી મુક્ત થા. મારા રાજની અંદર મીઠા ભાત રંધાવ અને ઈ ભાત તમારા ખપરમાં નાખો. બે નવાલા હું જમું, બે નવાલા તમે જમો એટલે શ્રાપમાંથી મુક્ત થઈ જાય. અરે આમાં શું જાય? રાજમાં મીઠા ભાતનો ઓર્ડર દે. બાપુ એને મારા ભોજન કરવું છે. એમ હા જા. હાલો હમણાં જાઓ હાથ લઈ આવ મારું થોડું ગોટાળા જેવું તો થાય હું અહીંયા ભાત લઈ આવું મહારાજ અને બાપુ બે ભેગા જમે મહારાજ તો શ્રાપમાંથી મુક્ત થઈ જાય હું એકલો હલવાઈ શ્રાપ તો મને દીધો હું થયો એ ભાતનું હું થયું? ભાત આવે ઉફાણો આવે છે. હા ભાત મુકાઈ ગયા મને એક યાદ આવ્યું હા. એટલે હું કેવા આવ્યો આ દાતા બાપુ અહીંયા શ્રાપનું નિવારણ કરવા આવ્યા છે ને હા હા. હું કહું એમ કરો ને હે? દાતા બાપુને કહી દો હા. કે તમારા ભેગું જમાય નહીં એટલે જો એના ભેગા તમે જમો તો અભળાઈ જાય બરાબર એટલે એમ કયો એવું ન હોય, અભડાવાનું કાંઈ ન હોય. અરે હું તમને કહું એમ કયો દાતાર બાપુ હારે જમાય નહીં પ્રજા વાતું કરે કાલ સવારે નરસિંહ મહેતા ઈ ગમે ત્યાં જમતા હતા તો એનો વિરોધ કર્યો એને હદપાર કર્યા અને તમે તો રાજા તમે ઉઠીને આવું પગલું ભરો તો હાલે ન હાલે. નો જ હાલે ને દાતાર બાપુને કહી દો કે તમારી હારે હું જમું ને તો પ્રજા મારી વાતું કરે એટલે તમારી હારે જમાય નહીં તમે કયો એટલો લોબાન મોકલાવું તમે કયો એટલો ધર્માદો કરું તમે કયો એટલું ઘોડું મોકલાવું જમવાની વાત રહેવા એમ કહી વાહ માનર વાહ. અત્યારે તે મને રસ્તો નો બતાવ્યો તો હમણાં જમી લે. તારી બુદ્ધિ એટલે બુદ્ધિ માનર. વાહ માનર વાહ. બાપુ ક્ષમા કરજો. મારી ભૂલ થાય તો તમે ક્ષમા કરજો બાપુ. જમવાની વાત તમે રહેવા દો. કારણ કે તમારી હારે હું જમું ને તો મારી પ્રજા વાતો કરે કે જુનાગઢના મહારાજ બાપુ હારે જમ્યા. કયો તો મસ્જિદ બંધાવી, કયો તો મંદિર બંધાવી અને તમે કયો એટલી ખેરિયાત કાઢવાને માટે અમે તૈયાર છીએ. પણ જમવાની વાત રહેવા દો. શું મારા ભોજનમાં તું જમવાનો ઇનકાર કરે છે? શા માટે? શા માટે માનો? દાદા મુસલમાન હા તમે હિન્દુ નો જમો ઈ હું નો બોલી કે આ માનણ બોલી ગયો. મારાથી બાપુ નો બોલાય એવું. પણ આ માનણ કીએ છે એટલે હું કહું. શું કહ્યું? હું મુસલમાન અને તું હિન્દુ. મારા ખબરમાં બેસી ભોજન લેતા તું ભળાય છે. અરે કોણ હિન્દુ અને કોણ મુસલમાન? કોના દાતારનો પરચો?
હૈદરાબાદથી મહેમાન જોવાયા છે દાતાર બાપુના પાત્રમાં પ્રવીણભાઈ વ્યાસને 100 રૂપિયા બક્ષીસ. બોલે કોણ હિન્દુ કોણ મુસલમાન? બાપુએ જમીઓ મારી અરે જમીઓ મારીને હાથ ટોટાની જમીઓ કાઢી. બાપુ હિન્દુ છે. જા જા થાળ લ્યો. થાળ લેવા હમણાં કહેતો તો ડોક્ટર બાપુ મુસલમાન આપણે હિન્દુ જોઈ લીધો દાતાનો પરચો. રા આ તારો મંડળ તને ઊંધા રસ્તે ચડાવે છે. આયે શ્રાપ આપ્યો ઈથી દોઢો શ્રાપ હું તને આપું છું. તારું જૂનાગઢનું પતન થશે. અરે શેરીએ ગલીએ તું ભીખ માંગતો થઈ જશે. મંડળ તને શ્રાપ આપું છું. તારા જ રાજાના હાથથી તારું મોત થશે. જા કેતો તો ને શું બધાય આવું બોલવું પડે કાઈ શ્રાપ લાગે નહીં. કાઈ નો થાય. ધ્યાન રાખજો આ તારી બુદ્ધિ લઉં છું. ઉભારી આ દાતાર બાપુએ અત્યારે એમ કીધું હા. કે તમારા હાથે મારું મોત તમને મારશો ના ના નો મારો. તો પછી તમને નહીં મારો ને? ના ના તો કાઈ નો થાય. નો થાય ને બરોબર. હાલ હવે અહીંથી નીકળી જવાય. વધારે રોકાવાય નહીં. વળી બીજા કોક આપે જે આવે હરામ થઈને જાય. ના. વળી બીજા કોક આવશે ઈ હરામ થઈ જાય. હવે કોઈ નહીં. તારા પગલા ફેર છે જે આવે એ હરામ થઈ જાય છે. ના ના વેમ છે એમ? વેમ છે. અમદાવાદ મોહમ્મદ બેગડો અરે પાવાગઢ પર ચડાઈ કરી. પાવાગઢ સર કર્યું. મહાકાળીની દયાથી મહાકાળી દયાથી પાવાગઢ સર કર્યું. કારણ કે બહુ નિંદર આવે છે. બહુ સૈન્ય સહિત હવે આરામ કરો. જુનાગઢ પર કરો ચડાઈ. અરે પછી અમારી ઇતિહાસમાં નામ ધરો. જાગ મોહમ્મદ શાહ જાગ. આજે આ હિન્દુની દેવી તને સપનામાં આવીને કહે છે કે પાવાગઢ સર કર્યું. જુનાગઢનું રાજ તારા ભાગમાં છે તો જુનાગઢ ઉપર ચડાઈ કર. ત્યાં પણ તારો વિજય થાય. ત્યાર પછી તારું નામ મોહમ્મદ શાહ બેગડો નહીં પણ મોહમ્મદ શાહ બેગડો કહેવાય. માટે જાય હિન્દુની દેવી અમારે કેશુભાઈ હો મોહમ્મદ શાહ બેગડાના પાત્રમાં એ અમારે ભાઈ જો માટે બધેરા અમારે કેશુભાઈ ની 100 રૂપિયા બક્ષીસ આપે છે. આસો હિન્દુની દેવી અરે હિન્દુની દેવી મારા સપનામાં આવીને કહી ગઈ છે હે મમદ હવે તું જા. કારણ કે જુનાગઢનું પાપ મહાન પાપ વધી રહ્યા છે. રામ માલિકનો જુલ્મ એ પણ વધી રહ્યો છે. તું પણ જુનાગઢ પર ચડાઈ કર. જુનાગઢ પર ચડાઈ કર. નાગભાઈ તારી સાથે છે. વાહ હિન્દુની દેવી વાહ. હવે તો જુનાગઢ પર ચડાઈ કરું. સેને લઈ જુનાગઢ પર ચડાઈ કરું. માનવ હા ઘણો પલો કરી ગયા.
હવે આરામ કરી નાખી થોડીક વાર આરામ હો, કરો તું બરોબર ધ્યાન રાખજે હું ધ્યાન જ રાખું હવે કોઈ આવે ને ને અંદર નો આવે છે તો બારોબાર મોકલી દીધી કાંઈ વાંધો નહીં કારણ કે અહીંયા આવીને શ્રાપ દઈને જાય બારોબાર જ મોકલી દો અંદર આવવા જ નથી દેવા મહારાજ ભૂઈ ગયા મહારાજ ભૂઈ ગયા એની હાયરો હાયર હું હળિયું કાઢું છું મને થાક તો લાગતો હોય ને લાય થોડીક વાર હું ટેકાવ જે આવી ચેડા કોળે કોણ છો ભાઈ હે કોણ છો મહારાજાને કહી દે હા કે અમદાવાદ થી મમદ બેગડો શેને લઈ ચડાઈ કરવા માટે આવ્યો છે હા કહી દો કહી દે મહારાજ મહારાજ અમદાવાદ થી ઘીના ટેકડા આવ્યા કેટલા લેવા એ આપણે દેખાડે શું કરવા ના પાડતે નથી જોતા એ તારા ઘીના ટેકડા ઉપર કોટમાં જવા દે ઉપરકોટમાં એ! જાય મમદ બેગડો કહે ઘીના દેગડા નહીં પણ મમદ બેગડો શેને લઈ ચડાઈ માટે આવ્યો છે ઠાડે ને મહારાજ હું છે પરવે મારી ભૂલ થઈ હા ઘીના ટેકડા વાળો નથી આ તો ઓલો અમદાવાદનો મોહમ્મદ શાહ બેગડો સળાઈ કરીને આવ્યો આખું જુનાગઢ ફેરી લીધું એમ હા અહીંયા આપણે ક્યાં સૂર્ય પર દેખાય હલો તારા જુર્મ બહુ વધી ગયા છે અરે તારા પાપ બહુ વધી ગયા છે માટે શેને લઈ હું તારે ભાઈ રાજ મારું હા પ્રજા મારી પ્રજાને સુખી કરું દુખી કરું પણ એમાં તારે શું લેના દે અરે છાટ તારા પાપ બહુ વધી ગયા છે જો મર્દાગીના જે પાન પીધા હોય મર્દાગીના જ પાન પીધા હોય એ મારી સામે આવે મોતનું મહેમાન થવું હોય તો મારી સામે આવે કા ભઈલો આવ્યો લાગે હવે મોહમ્મદ સાહેબ એકલા તું આવ્યો ઘણે દૂરથી મોટું ભર્યું તારું ખાન આ ગુફા છે સિંહની ઘર નથી રાંધી રાંધી તો સાંભળી લે દરિયા ઉપર બે વાદળ ગળગળતે શું થયું આ માથા પડે તો હજે શું થયું ફૂકે ઉડાડું પહાડ તને ગુમાન મારવું છે અરે ફૂકે ઉડાડું પહાડ તને ગુમાન મારવું છે અહીંથી ચાલ્યો જા કારણ કે રણ મેદાન મારવું છે. માલિક, તારા જુલ્મા બહુ વધી ગયા છે તારા પાપ બહુ વધી ગયા છે માટે આ મારી સામે હવે અમે છે આ દેશના રાજા અને વગડાવી વિજય ચલાવવા અહીંથી ચાલ્યો જા નકર તારા હાઈકા નહીં દે અરે નથી કોઈ કાળ કરવાનો મહાકાળનો હું કાળ છું સુરા વધાસ્યા વાક મહા વિકરાળ અરે તો પ્રગ પ્રહારે હોય ફળીતા પ્રગ પ્રહારે હોય ફળીતા ઉછળીને આવે આ સિંહને સચ્ચે નો ત્યાંનો મારી સામે હવે તું આ એમ મેદાનમાં બોલે હું યુદ્ધ કરું તો મારી આબરૂ તું મારા લાયક છો મારા લાયક છે મારા લાયક તો હા ભાઈ કે મને હુકમ એટલે તારું કામ પડ્યું પણ એમ નહીં ઈ તમે બે હેડી હેડીના કહેવાય તમે સમજી લ્યો બાથું આપું કામ અરે મને યાદ આવી ગયું કારણ કે જુનાગઢના રાજનો એડીસી તને બનાવ્યો એટલે જુનાગઢના રાજનો એડીસી તને બનાવ્યો છે તારા જેવો બુદ્ધિશાળી કોઈ નહીં અને તારામાં તાકાત કેટલી છે મને ખબર તું અહીંયા ઊભો હોય મારાથી લડાય બે કૂતરાની તાકાત છે એની સામે હું લડું તો મારી આબરૂ છે એના માટે તું એક બસ છો એમ હા
આની આઈ હા મારે લડવા હા બાજી લો બાજી જ લેવાનું હોય ને કારણ કે તમને રાખ્યા શું કામ હોય આ હાટ એમ ન હોય અમે ખાધું ન હોય તમને ખવડાવી હોય સમજા અત્યારે કટવી નાખો બાકા ઝીકી બોલવું અને રોઈની નદીઓ લગભગ હમણાં એ! ચાલુ તારું કામ નથી મારી સામે એમ તારું કામ નથી એમ? આ મસ્તક છે હમણાં ઉડી જશે મસ્તક હા ઉડી જશે હા કાંઈ વાંધો નહીં ભલે ઉડી જાય હા આવી જા હું ક્યાંય બાથવા ગયો છો પેલો વેલો જ આયા હરવાનો છો હા આ પરબારી આંગણા માથે જ જાય હા. ખા કેમ કરો એ અમને આવડે તારું કામ નથી હું ઘા કેમ કરો આંગણા માથે એમ આ તલવાર કેમ પકડવી કેમ પકડવી ઉપાડવાલા હાથે રણ યુદ્ધમાં ગમિયા ઘા થાય પેલા પૂછીને ઘા કરે પૂછવું પડે આવતો હા વાહ નીકળી એ ન્યા ડૂકી છે તારું કામ નથી તારે બાયડી છોકરા છે ને ઈ તો છે જ ને અહીંથી વહી જા કા હું કામ મરી જાય છે અહીં ઈ ભલે મરી જાવ કે જીવતો રહું ઈ નથી જોવાનું હા. બાકી તને બાતતા જ નથી આવતું. એમ કેવી રીતે આયા ઘા નો કરાય આ રાબનું આંડલું ફૂટી જાય આ તો રણ સંગ્રામ છે આ તો રણ સંગ્રામ છે ફટાફટી બોલતી હોય માથું ઉડી જાય ભાઈ બહુ માથું નથી ઉડાડવું હજી વાર છે આવતો એમ આવતો પરબારો ખાવારી એમ નહીં હું તું કે બાંધવા ગયો છો એમાં પૂછવું પડે પૂછવું નહીં તું કે બાંધવા ગયો જ નથી લાગતો કેમ એમ નહીં તું આખા ચોકમાં આમ તલવાર કરી તો અમાર ક્યાં જવાનું કેવી રીતે બજાય મને કહેજો તને તલવાર ફેરવતા જ નથી આવતું એમ તલવાર કેમ ફેરવાય કેમ ફેરવાય જો તને નો લાગે મને નો લાગે વેપારી સિસ્ટમ જો આ. વેપાર સિસ્ટમ હાલ 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 હવે આ મરી જાય. આ આપણને ફાવતું નથી. હા? આ નથી ફાવતું નથી ભાવતું આ ટાઢું પડે એમ આલીકોર તપાસ કર આયા પૂરો બેઠો એ નથી ભાવતું આલીકોર એ તપાસ કરજો આયા તાવ પડ્યું છે. આ નળે આમ તલવાર કરવા એમ ઈનળે છે તો હવે આલીકોર નક્કી કરી લેજે હવે કાલે હવે 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 શા માટે ઈ પડે ભાગવા આવ મારી સામે આવ ક્યાં જાય છે છટકીને ક્યાં જાય છે માલિક હું જોઉં છું હવે તો તારી પાસે આવું છું પાછળ ને પાછળ આવું છું મારા હાથમાંથી ક્યાં છટકી જવાનો છું સાંભળી જાઓ ગણેશ ગ્રુપ હૈદરાબાદ ત્યાં એકાદો પ્રોગ્રામ કરવાનો વ્યાસ ને ત્યાં લઈ જવાનો હૈદરાબાદ જોવે બધા ગણેશ ગ્રુપ હૈદરાબાદ એના તરફથી મોહમ્મદ શાહના પાત્રમાં કેશુભાઈને 100 રૂપિયા બક્ષિસ ચાલ, હવે તો જવા દે
કોણ કહે છે કે ભોપાલોના ભાગ્ય પલટાતા નથી? કોણ કહે છે કે મનુષ્યના રંગ બદલાતા નથી? આવે દિવસો પલટી તણા ત્યારના છે નિશાન. સાથ હોય જાય સજ્જન તળો વધે ક્રોધ ને અભિમાન. જુનાગઢની પ્રજા મને ખમા ખમા કહેતી. ઈ જુનાગઢની પ્રજા આજે મને પથ્થરના માર મારે. જંગલો જંગલે વનોવન ભટકું. ખાવા મને ટાઢો ટુકડો મળતો નથી. એક સરખા દિવસો સુખના કોઈના જાતા નથી. એક સરખા એ દિવસો સુખના એ કોઈ ના જાતા નથી. એક સરખા દિવસો સુખના કોઈ ના જાતા નથી. જે કરે છે તે ભરે છે, જે કરે છે તે ભરે છે. નિયમ પલટાતા નથી, નિયમ પલટાતા નથી. तो समय समय बलवान है અને નહીં પુરુષ બલવાન. काबे अर्जुना ये लूटिया वही धनुष वही बाण से, वही धनुष वही बाण से. एक सरखा દિવસો સુખના કોઈ ના જાતા નથી, કોઈ ના જાતા. મોડિયા વાળા નાગભાઈ મેં મને ઘણો સમજાવ્યું, છતાં હું હિમજો નહીં. નરસિંહ મહેતાએ ઘણો સમજાવ્યો છતાં હિમજો નહીં. એના શ્રાપ મને લાગી ગયા. ઘણો સમજાવ્યો માં પણ હું હિમજો નહીં. આખરે તમારા શ્રાપ મને ભૂગી ગયા. પણ ભૂખ લાગી. સામે કોઈ બેન છે એની પાસે જાઓ, જો ટાઢો ટુકડો આપે તો. બેન તમારી પાસે ટાઢો ટુકડો હોય તો આપો. હાથ હાથ ત્યાંથી ભૂખો છો. તું કોણ છો અને તારી આવી હાલત કેમ થઈ ભાઈ? બેન હું તને કહીશ તો તું માનીશ. એક દિવસને સમયે જુનાગઢની પ્રજા ખમા ખમા થનાર. એ જ જુનાગઢનો મહારાજ રામ હાંડલિક. અમારા જુનાગઢનો રાજા રામ હાંડલિક એક 900 પાથોનો ધણી. ભાઈ આમ તારી જેમ તીક્ષ્ણ બે હાલ ન હોય ભાઈ. આ હાલત મહારાજ પાપે આ મારી હાલત થઈ. બેન તારી પાસે તાજો ટુકડો હોય તો આય, ભગવાન તારું ભલું કરશે. ભાઈ આ ભાત વાડીએ મારા ધણીનું પહોંચાડવું છે, એને બીજું જમવાનું બનાવી દઈશ. લે ભાઈ જમી અને તારા જીવને તું શાંત કર ભાઈ. ભગવાન તારું ભલું કરે. જોઈ 32 ભાતના ભોજન ખાતો, 32 ભાતના ભોજન ખાતો એ આ તાઢો ટુકડો. મોણિયાવાળી નાગબાઈ તમારો શ્રાપ મને ભૂગી ગયો. ચાલ આને એક બાજુ બેહી અને ખાઈ લે. સોત્રી દિવસનો ભૂખો. ગાંડો આવ્યો હોય, તું ગાંડો, ગાંડો આવ્યો હોય, તું ગાંડો, એ તું ગાંડો, તું ગાંડો, તું ગાંડો. કાઈ રે નાઈથી કાઈ 34 દિવસનો ભૂખો. ખાવાનું આપો, કોઈ ખાવાનું નહીં આપો, કોઈ ખાવાનું દેતું નથી. હવે જીવવું જ નથી. મને એમ થયું કે મરી જાવ. કુએ પડવા ગયો, કુવામાં પડી અને મરી જાવ. ત્યાં કુવામાં પડવા ગયો, ત્યાં કુવાને ઢાંકણા દેવાઈ ગયા.
નદીએ ગયો, કીધું નદીમાં પડીને મરી જાવ. નદીમાં કાંકરા ઉઠતા હતા. ઓલા રેલવે ને ફાટે વઈ હોય ને ત્યાંથી જ આવ્યું. કીધું રેલવે નીચે કપાઈ જાઓ. ત્યાં ગયો તો કે બાંદ્રે से आने वाली ट्रेन 1.5 कलाक देर आने वाली है. મેં ગામમાં થોડોક ટાઢો ટુકડો ઉઘરાઈ આવ્યો. એમ નહીં તારે મરવું છે. હા, જો ઓલ ખાલી એમ આંગળી નાખ. ઈ તારા હાટું રાખ્યું છે. હાંજે થાંભલે છોડ્યો તો. હા, તાર પકડવા આમાં હું વરે તારે જ પકડું. પરબારો ફેસલો કે જ્યાં તાર પકડા ત્યાં જમ્પર પડી ગયા. ભાગશાળી માણાના મોત ન હોય. નો હોય, સાચી વાત છે. અલે ઓય કોક ગાંડો બેઠો જો, એકલો ખાય, કેતોય નથી. લાય એની પાસેથી છટી લઈ લઉં, હું ખાઈ જાય. પેલા અરે આ શું હાથા તૂટ્યા ભૂખ્યો હતો, થોડોક ટાઢો ટુકડો મને મળ્યો. ઈ આ ગાંડે ઝૂંપી લીધો. આય ગાંડા, તું ગાંડો તું ગાંડો તું ગાંડો તું ગાંડો તું ગાંડો, તું મને ઓળખે? તું મને ઓળખે? તું જે હોય તું જે હોય એ તું ગાંડો. તું ગાંડો. એલા અવાજ જાણીતો લાગે છે, તપાસ તો કરવા દે. એ માનન, તું માનન, હે કામદાર તું? અરે કોણ નામદાર? કામદાર? અરે મારા તમારી આવી હાલત? આ તારા પાપે, મારા બાપે આ તારા પાપે મારી હાલત થઈ છે. કોને? તે કીધું ને ઈ પ્રમાણે મેં કર્યું એટલે જ આ મારી હાલત. તો કોક કેમ નો કરાય? ઈ તો હવે તું કેસ ને, તય તો એમ કેતો તો મારી બુદ્ધિ લ્યો. આ તારી બુદ્ધિ લીધી ને એટલા જ માટે આ મારી હાલત થઈ. હવે તને જીવતો રહેવા ન દેવાય, કારણ કે મારા રાજમાં તું રહ્યો અને મારી આ હાલત તે કરી, તો પછી મારી પ્રજાની હાલત તું શું કરે? મારું જે થાવું હોય તે થાય, બાકી હવે તને જીવતો રહેવા ન દેવાય. મને નો મરાય, હું તો રાજનો એડીસી. અરે ગમે એ હોય એડીસી, પણ હવે તને જીવતો રહેવા દેવાય. અને હવે તને સનવતી તુજી સુજાન એ પણ નાગલ હર ભક્તિ ટણા એ તને પ્રગટ લાગ્યા પાપ તો પાપ ભૈરો કરવા બધી અને તેની કીધું નો માયનું તે કેમ પણ દિલ દુભાયું દેવનું અરે આ તો વધતી નાગલ વેલ જુનાગઢના રા શ્રાપના સ્વાદ ચાખ્યા. તમારા શ્રાપના સ્વાદને ચાખ્યા. તમે મને ઘણું સમજાવ્યું, તમે મને ઘણું સમજાવ્યું, પણ હું સમજો નહીં. માં, તમારે ચરણે સૌ મને માફ કરો માં, કારણ કે અમે તો તમારી પ્રજા છે. થોડું કથોડું થાય, થોડું કથોડું થાય, પણ માવતર થી કમાવતર નો થવાય. મને માફ કરો. જુનાગઢના રા આ શ્રાપ મારો નથી, આ શ્રાપ તો નરસિંહ મહેતાનો છે. નરસિંહ મહેતાનો છે? હા. કઈ રીતે? સાંભળો, તમારી આયુષ ફક્ત 3.5 માસની હતી. એ આયુષ વધારવા માટે નરસિંહ મહેતા આગળ લઈ ગયા. ત્યારે નરસિંહ મહેતાએ એમના એકના એક દીકરા સામરસા એમનું આયુષ તમને કૃષ્ણ અર્પણ કર્યું. ત્યારે એ જ નરસિંહ મહેતાને તમારા હાથથી ધક્કા મારી જુનાગઢથી હદપાર કર્યા
નરસિંહ મહેતાની આતેડી એ કદવા દીધી. શ્રાપ નરસિંહ મહેતાનો છે. હું તો ખાલી બાને તેડી છું. તમે તો બાના રૂપી છો કે બુરી હાઈ ગરીબ કી કદી ખાલી ન જાય. લોહા ભસ્મ હોવે ઓ તો પૂછતે ખાય. અને તમારી બુદ્ધિ બગાડનાર તમારો હજુરી માંડણ. હવે તો એ માંડણ એનું શું કરવાનું? એનું મસ્તક કાપી મોણી આવજો. મારા ઉંમર વચારે મસ્તકને ખોડજો. જે કોઈ યાત્રાળુ આવે માંડણના મસ્તક ઉપર શ્રીફળ વધેરે એ જ માનતા હું સ્વીકારીશ. અત્યારે તમે એને સજીવન કરો. કરો. મને માફ કરો માં. હવે ક્યારે આવી ભૂલ ન કરતો. હવે આવી ભૂલ કોઈ દી ન કરું માં. મને માફ કરો માં. એ લીલા એ ને જાને નારિયેલ એ આયવા રે માં એ નાગબાઈ ને જારે વાળા એ માને એ લીલા એ ને જાને નારિયેલ એ આયવા રે માં એ નાગબાઈ ને જારે વાળા માની તે બારે કોણ કોણ આવે માની તે બારે એ કોણ કોણ આવે એ વાદિયાને પારણા બંધાવે મોરી બા એ નાગબાઈ ને જારે વાલા નાગબાઈ ને જારે એ ઉતો છે ગઢ ગિરનાર એ એવો માં એ અંબાનો દરબાર એ એવો માં એ અંબાનો દરબાર એ ભરતવન સીતાવન એ હનુમાન ધારા ભરતવન સીતાવન એ હનુમાન ધારા એ માલી એ પારે સૌ કોઈ આવે હો માં એ નાગબાઈ ને જારે વાલા નાગબાઈ. જુનાગઢનો ઇતિહાસ રામ માંડલિક મોણિયાવાળા નાગબાઈ નરસિંહ મહેતાની કસોટી એ નામનું નાટક આપની મંજૂસર આપની સમક્ષ રજૂ કર્યું. એમાં કોઈ પણ કલાકારોની કાંઈ પણ ભૂલ ચૂકાઈ હોય તો સુગ્ન સભાગર માફી માંગે છે.